આમાં ઢબકલાની જરૂર પડતી નથી, ડાયરેક્ટ આ રીતે તમે એને આની આરે બાંધી શકો છો. એટલે તો નમસ્કાર ખેડૂત મિત્રો, તો આજે આપણે વાત કરવાની છે જે ખૂબ ખેડૂત હેરાન થાય છે અને ખેડૂત બહુ ખર્ચો કરે છે એવી વસ્તુની કે જે વધારેમાં વધારે ખેડૂતની ખેતી જો ખોટમાં નાખતી હોય તો બે વસ્તુ છે, જેમાં એક પહેલા નંબરે આવે છે ભૂંડ અને બીજા નંબરે આવે છે રોજ એટલે કે નીલગાય. તો એનાથી બચવા માટે અત્યારનો ખેડૂત તમને ખબર છે કે ઝટકા મશીનથી પોતાની ખેતી બચાવી રહ્યો છે, પણ એ ઝટકા મશીનમાં અત્યારે લેભાગુ એટલે લૂંટારાઓ વધી ગયા છે જે આપણને ઘણી રીતે બહુ છેતરી રહ્યા છે. તો પહેલો નંબર આવે છે મિત્રો આ અલંગના તારનો, બીજો નંબરમાં જે અત્યારે નવી જે દોરી છે પ્લાસ્ટિક દોરી તેનો, આ ત્રીજો નંબર છે આપણો જે બજારમાં આપણી લોકલ બજારમાં મળતો આ તાર. પછી આ ચોથી વસ્તુ છે આ જે પહેલાં બહાર પડેલી હતી દોરી, ત્યાર પછી આ અલંગનો ખુજલીનો પાઇપ, આપણે અલંગની ખુજલીની એંગલ, ત્યાર પછી આપણો આ શેઢે નાખતા હોય તે પાતળો પાઇપ, ત્યાર પછી આ મોટી એંગલ જે ખુજલીની આવે છે જેમાં આના કેવા કેવા ઉપયોગ છે હું તમને આગળ કહી દઈશ. અને ત્યાર પછી આ મોટો પાઇપ, અને ત્યાર પછી આપણો આ લાકડાનો ખૂંટા જે ખેડૂત નાખતા હોય તે. તો મિત્રો આ એટલી વસ્તુ છે એમના વિશે આજ મારે તમને પૂરી માહિતી આપી છે કે કઈ વસ્તુ નાખવાથી આપણને વધારેમાં વધારે મજબૂતાઈ મળે અને કઈ વસ્તુમાં ઓછામાં ઓછો ખર્ચો થાય અને વધારેમાં વધારે આપણને મજબૂતાઈ મળે એમના વિશે આજ મારે તમને વાત કરવાની છે. તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો, વિડીયો થોડો મોટો થઈ જશે પણ તમને મારી ગેરંટી છે કે ભાઈ હું તમને કહું એ પ્રમાણે જો તમે કામ કરશો તો તમને 100% વર્ષ 5 વર્ષ સુધી તમારે નહીં દોરી બદલવી પડે કે નહીં ખૂંટો બદલવો પડે કે નહીં ઝટકો બદલવો પડે કે તમારી વાડીમાં ભૂંડ કે રોજડું નહીં ગળી શકે જ્યાં સુધી ઝટકો શરૂ હશે અને આ તાર બાંધેલા હશે ત્યાં સુધી. પણ એમના માટે તમારે મારો આખો વિડીયો જોવો પડશે, કારણ કે મિત્રો મેં 5 વર્ષના અનુભવને આધારે હું તમને અમારો વિડીયો બનાવું છું. જે તમને ખબર છે કે આપણી ચેનલ જે છે તેમાં કોઈ વેચાણ કરવા માટે કોઈ ખોટી માહિતી આપવામાં આવતી નથી. જે આપણા ખેતરમાં જો ખડ હોય તો એ ખડની માહિતી મળે છે કે ભાઈ આ ખડ કેમ થઈ ગયું કે અને આ ખડને બાળવા માટે હવે મારે શું કરવાનું છે. તો બની રહેજો વિડીયોમાં, હું તમને હવે આગળની વાત શરૂ કરું છું. તો જો ખેડૂત મિત્રો કે આ બંને તાર છે, જો તો આ તાર છે જે આપણે અલંગથી લાવેલા હતા, જે અલંગનો તાર છે, અને આ તાર આપણો અહીંનો લોકલ માર્કેટમાંથી દુકાનેથી લીધેલો તાર છે. બંને કહેવાય તો આમ તો ક્લચ વાયર જ છે. જ્યારે આ 2-3 વર્ષ જૂનો છે અને મેં આ 2 વર્ષ પહેલાં નાખ્યો હતો અને આ 3 વર્ષ પહેલાં નાખ્યો હતો. હજી એક પણ જાતનો આમાં કાંટ લાગેલો નથી. હું તમને આગળ પણ બતાવું. જો આ બંને વાયર આપણે હારે જ નાખેલા હતા. એ છતાં તે બંનેમાં એટલો ફરક છે કે આમાં સહેજ પણ કાંટ લાગ્યો નથી અને આ કટાઈ ગયો છે ને આ તૂટવાનો પણ આ શરૂ થઈ ગયો છે. અહીંયા તમને બતાવું તો જુઓ અહીંયાથી આ તૂટવાનો પણ અહીંયા શરૂ થઈ ગયો છે અને આ જુઓ જે એમને એમ છે. જુઓ તો મેં તમને જણાવ્યું કે આ બંને તારમાંથી સારો તાર કયો, તો એમાં અલંગનો તાર હારામાં હારો છે અને અલંગનો તાર રાખવો જોવે. તો મિત્રો હવે જે આ બીજો પોઈન્ટ છે તે આપણો છે આ ઢબકલાનો, કે આપણો આ 3.5 ઇંચનું આ ઢબકલું આવે છે. જ્યારે આ જે ઢબકલું આવે તે 2 ઇંચનું આવે છે. આ ઢબકલું 2 ઇંચનું છે, આ 3.5 ઇંચનું છે. આ લગભગ આપણને મળી જાય છે ₹2, ₹2.5. પછી જેવો દુકાનવાળો અને જેવો ખેડૂત, કારણ કે જો કોઈ દયાવાનને સારો દુકાનવાળો હોય તો એ ખેડૂતના મુંડા ઓછા કરે તો એ આપણને સસ્તા ભાવે ₹2થી માંડીને ₹1.5 આપી દે છે. જ્યારે જો મુંડા કરતો હોય તો આપણા ₹3 પણ લેતો હોય છે. જ્યારે આ જે વસ્તુ છે એ આપણે ₹4 આવેલી છે, પણ મેં સાંભળ્યું છે કે ₹3 પણ ખેડૂતોને વેચવાવાળા માણસો મળી રહે છે. તો આ આપણે આનો ઉપયોગ કરવાનો છે જેથી કરી અને ક્યાંય વાળો કે વળતો હોય, ટૂંકમાં વાંક વળતો હોય તો આ જે આપણી દોરી છે એ આ ટેકાને કે લાકડાને અડી ન જાય અને આપણો જે ઝટકો છે તે કામ સારું આપતો રહે. એટલા માટે ઝટકામાં ખાસ કરી અને આપણે આ 3.5 ઇંચનો જે ઢબુકલો આવે એનો ઉપયોગ કરવાનો છે. આ 2 ઇંચનો
ડબુકલાનો ઉપયોગ કરવાનો થતો નથી, જેથી કરી આપણને ત્યાં ફાયદો મળી જતો હોય છે. તો નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું આપણો મિત્ર સંજય લાજવા અને મેં તમને બતાવ્યું એમ. તો જો મિત્રો પહેલો આ વાયર છે, જે આ વાયર આપણે અલંગનો આવેલો છે, તમને નજીકથી કદાચ બતાતો હશે. તો આ વાયર મિત્રો અલંગનો આવેલો છે અને એમાં ને એમાં જે આપણો આ વાયર છે જે કટાઈ ગયેલો છે, આ વાયર આપણે લોકલ બજારમાંથી આવેલો છે જે કટાઈ ગયો છે. આ આપણે 140 રૂપિયા કિલો આવેલો હતો, એટલે કે આવડો આ જો આ વાયર મિત્રો આપણે 140 રૂપિયા કિલો આવ્યો હતો અને આ વાયર અત્યારે આપણો કટાઈ ગયો છે. અને આ વાયર આપણે ફક્ત 80 રૂપિયા કિલો આવ્યો તો અલંગનો વાયર છે, આપણે અલંગથી લાવેલા છે, જે આટીવાળો આવે છે. એટલે કે આટીવાળો આવે એટલે કે 4 તાર આવડા ભેળા આવે, 4 તારનો જે પાતળો રસ્સો આવે એ રસ્સો ભેળો આવે, એમાંથી આપણે વળ કાઢી અને અલગ પાડવાનો હોય છે. એટલે તમારે જો સારી રીતે બાંધવો હોય તો તમે અલંગનો 80 રૂપિયાનો કિલો જે એ રસ્સો આવે છે એ રસ્તો તમે લાવજો અને તમે બાંધજો, જેથી કરીને તમારા ખર્ચ પણ ઘટશે. એટલે કે આ 140 રૂપિયાનો કિલો અને આ ફક્ત 80 રૂપિયાનો કિલો, એટલે 50% તમારે રકમ જેવું 40% રકમ જેવું તમારે ઘટાડો થયો, એટલે તમને એક આમાં ફાયદો મળી જાય. અને આ મિત્રો આ બંને તાર આપણે હારે બાંધ્યા હતા, જે મેં મારી વાડીમાં બાંધ્યા હતા એ બંને તાર હારે બાંધ્યા હતા. એમાં આ તારને હજી ડાઘ પણ નથી લાગ્યો. જ્યારે આ તાર છે તમે જોઈ શકો છો કે આ તાર કઈ રીતે કટાઈ ગયો છે અને તૂટવા મળ્યો છે, જ્યારે આ તારનું ઘૂંસડું છે તે હજી એમને એમ સલામત છે, જે એટલે તમે અલંગનો વાયર વાપરી શકો છો. ત્યાર પછી મિત્રો જે આપણે આ દોરીની વાત આવે તો આ બંને દોરી છે મિત્રો. તો એમાં જે આ દોરી છે એ આપણે 2 વર્ષનો આનો 1.5 વર્ષનો આનો અનુભવ છે, જે બહુ સારામાં સારી હાલે છે અને કોઈ તકલીફ નથી. પણ હવે આનો ભાવ અંદાજે શું છે અત્યારે એ બહુ ખ્યાલ નથી, ત્યારે આપણે શું ભાવે લાવ્યા હતા એ આપણને અંદાજ નથી. અને આ મિત્રો પ્લાસ્ટિક આવે છે અને કાંઈક પ્લાસ્ટિક ટાઈપ આવે છે ને આમાં સિંગલ તાર આવે છે. જે આમાં આ જે તાર આવે છે એની અંદર કે એ લોકો એમ કહેતા હતા કે સ્ટીલનો તાર આવે છે અને આપણે આ રીતે વળ ઉખેડીએ આના. તો હું તમને બતાવું કે આ રીતે વળ ઉખેડો તો તમને ખબર પડે કે આ રીતે આમાં જે તાર આવે છે તે સ્ટીલનો તાર આવે છે. આ રીતે સ્ટીલનો એક તાર આવે છે અને 2 તાર આવતા નથી. અને ત્યાર પછી મિત્રો આ આપણે લાવ્યા છીએ 230 રૂપિયાનું કિલો, જે નવું છે એ તમને આપણે જરાક તોડી લઈએ તો થોડોક વધારે અંદાજ આવે. તો મિત્રો આમાં 100% પ્લાસ્ટિક વપરાણેલું છે. જ્યારે પ્લાસ્ટિકના આપણે આમાં તાર વીખ્યા તો 1 2 3 4 5 ને 6 આ 6 તાર આમાં પ્લાસ્ટિકના છે અને 3 તાર જે છે એ સ્ટીલના છે. અને 230 રૂપિયાનું કિલો આવ્યું હતું. હવે એમાં એ લોકોની 2 વાત હતી કે એક જગ્યાએ મને એવું કીધું કે 750 ફૂટ આ વસ્તુ આવે છે અને એક જણા એવું કીધું કે 550 ફૂટ આવે છે. એટલે કે 250નું 230નું કિલો હોય અને 750 ફૂટ હોય તો આપણે ઘણું સસ્તું પડે છે. પણ હવે જોઈએ, આપણે જે પોળું કર્યું નથી. આમાં પાટલા 3 તાર આવે છે અને 6 તાર પ્લાસ્ટિકના આવે છે. આમાં 3 તાર પ્લાસ્ટિકના જાડી દોરીના આવે છે અને 1 તાર આપણે સ્ટીલનો આવે છે. આમાં 3 તાર સ્ટીલના આવે છે. અને આના ભાવની તો ખ્યાલ નથી, પણ આ ઝટકો સારો આપે છે અને મજબૂત છે. અને હવે આનો અનુભવ નથી, પણ લાગે છે કે આ મજબૂત હશે. પણ મિત્રો જ્યારે આપણે ઢબકલા હોય તો એ ઢબકલામાં પોરવવી આ દોરી ખૂબ અઘરી પડે છે, કારણ કે દોરી જાડી છે એટલે ઢબકલામાં પરોવી આ દોરી ખૂબ અઘરી પડે છે. અને આ દોરી હાવ પતલી છે એટલે ઢબકલામાં પરોવવામાં આ દોરી હેલી પડશે. એટલે હવે નવી સિસ્ટમ પ્રમાણે તમે આ દોરીનો ઉપયોગ કરી શકો છો. અને એનો ટકાઉ કેટલો હોય એ તો હવે એના સમય આધારે હું કહીશ, પણ આ 1.5 વર્ષ થયું છે અને હજી આ દોરી એવી ને એવી છે અને ઝટકો પણ સારામાં સારો આપે છે. એટલે આ વસ્તુ તમે આ પણ વાપરી શકો છો અને આ પણ વાપરી શકો છો. અને તમારે ખૂબ જ મજબૂત કરવું હોય તો તમારે અલંગનો રસ્સાનો તાર વાપરવાનો છે, જે
આવડો આ તાર છે, કદાચ કેમેરામાં તમને નહીં બતાતું હોય તો આવડો આ તાર છે. એ તમારે અલંગનો રસ્સાનો તાર લાવી અને 4 રસ્સાનો તાર આવી 4માંથી જુદા પાડીએ એટલે આવો સિંગલ રસ્સો નીકળી જાય. અને આ દોરો એટલે આ રસ્સો આ તાર તમારે બાંધવાનો છે, જે તમારા મજબૂતાઈમાં 90 નહીં પણ 100% કાંઈ ઘટતું નથી અને ઝટકો પણ સારામાં સારો લાગે છે. હવે મિત્રો વાત કરીએ આપણે ખૂટાની. તો મિત્રો આમાં અલગ અલગ જાતના ખૂટા આપણે લાવેલા છીએ. જે આ ખૂટા મિત્રો ખુજલીના ખૂટા તરીકે ઓળખાય છે. હવે આ ખુજલીના ખૂટા છે, એમાં 3 માપ મારી પાસે છે. તો આપ જોઈ શકો છો આ 3 માપ મારી પાસે અત્યારે ખૂટામાં છે. તો મિત્રો આ ખુજલીનો ખૂટો છે તે ભૂંદરા માટે હું ઉપયોગ આનો કરું છું કે જો ભૂંદરા આવતા હોય તો આને એટલે સુધી ખૂતાડી દેવાનો હોય છે. માથે આ તમને માથું બતાય, આ માથામાં આપણે હથોડું મારી અને આપણે મોટો હથોડો રાખી અને ખૂતાડી દેતા હોઈએ છીએ. એટલે ખાડા ખોદવાની કે કોઈ જાતની ધમાલ કરવી પડતી નથી અને વસ્તુ મજબૂત આવે છે. જો આની અંદર તમારે અલંગનો રસ્સો બાંધેલો હોય અને આ ખૂટો મારેલો હોય એટલે ભૂંદરાની તાકાત નથી કે આ ખૂટો ભાંગી અને અંદર જઈ શકે, અને કોઈ તાકાત નથી કે આ ખૂટો ભાંગી શકે. ત્યાર પછી એની પરિસ્થિતિ આ ખૂટાની છે. તમારે ઊંચો બાંધવો હોય તો આ કરી શકો છો. ત્યાર પછી આ ખૂટો જે છે મિત્રો તે થોડો પાતળો આવે છે અને આને પણ તમે ભીની જમીન હોય તો ભીની જમીનમાં ખૂતાડી શકો છો, પણ આ થોડો હલકો હોય છે. આપ જોઈ શકો છો આ વળી જતું હોય એટલે આને જો ઝટકો શરૂ હોય તો આને વાંધો આવતો નથી. પણ જો ઝટકો શરૂ ન હોય અને કોઈ જનાવર જેવું કે રોજ હોય કે ગાવડા હોય, ખૂંટિયા હોય કે તો એ આ ખૂટાને ભાંગી નાખે છે. અને આમાં ધ્યાન એક રાખવું પડતું હોય છે કે આ વસ્તુ છે ને ખુજલીનું આવે છે. એટલે ખુજલી હોય એ તમારા હાથમાં કે શરીરે ક્યાંય અડી જાય તો એ ખુજલી તમને કવરડે છે. એટલે બહુ ખંજવાળ અતિશય વધારે પડતી ખંજવાળ આવે છે. પણ એ તો આપણે ખોડવાનો એક જ વખત હોય છે. બાકી આ વસ્તુને ઉજી લાગતી નથી, આ વસ્તુ હળતી નથી, આને તડકો લાગતો નથી કે આ તાપમાં બળતી નથી. જો પુષ્કળ પ્રમાણમાં તાપ હોય તો હું તમને બતાવું, પુષ્કળ પ્રમાણમાં તાપ હોય તો આ રીતે બળે છે. બાકી તડકામાં કોઈ પણ જાતની તકલીફ પડતી નથી. આ મારે ટેસ્ટ કરવા માટે મેં આને હળગાવ્યું હતું કે ભાઈ કેવો તાપ હોય. તો મેં આની ઉપર ધારો ને કે એક શાક બને ને એટલી ઘડી મેં આ વસ્તુને ચૂલામાં રાખી હતી. આપણે શાક બને ને એટલી ઘડી તો એટલી વારમાં આ વસ્તુ થયું. બાકી તડકામાં આને કાંઈ વસ્તુ થતી નથી અને હળતું પણ નથી. એટલે સારામાં સારા આ વસ્તુ આવે છે ને આને તમે આજીવન યુઝ આજીવનની ગેરંટી છે કે આજીવન આ વસ્તુ હળતી નથી કે બળતી નથી. એટલે મિત્રો જો આપણે પાતળી દોરી લેવાની હોય, ધારો કે આવડે આ દોરી તમારે યુઝ કરવાની હોય તો આ ખુજલીની વસ્તુ અલંગથી લાવી અને તમારે યુઝ કરવાનો છે. આ કિલોના વજન પ્રમાણે મળી જાય છે. અને ભાવ જે આ ખેડૂત કરાવે એ રીતના આમાં બહુ અલગ અલગ ભાવ હોય છે મિત્રો. 30 રૂપિયાથી માંડીને 50 રૂપિયા, 60 રૂપિયા, 100 રૂપિયા આના કરે છે. પણ તમે અલગ અલગ ખાડા ફરશો અલગ અલગ જગ્યા એટલે તમને એના ભાવ હાચા મળી જશે. અને જો આ દોરી તમારે વાપરવાની હોય તો આમાં ઢબકલાની જરૂર પડતી નથી. ડાયરેક્ટ આ રીતે તમે એને આની હારે બાંધી શકો છો એટલે તમારો પાવર કપાતો નથી. જો લાકડો અથવા લોખંડનો ખૂંટો હોય તો તમે ખબર છે કે આપણે ઢબકલા મૂકવા પડતા હોય છે. પણ આ ખુજલીના પાઇપમાં એટલે કે ખુજલીના ઓટામાં તમારે ઢબકલા મૂકવાની જરૂર પડતી નથી. એટલે એ ખર્ચો બચી જાય છે. અને આ દોરી આવી જાય છે 700-750 ફૂટની, જે 230 રૂપિયા આનો કિલોનો ભાવ છે. અને આ રીતનો ખૂંટો છે. અને આ ખૂંટો તમારે 10 થી 12 ફૂટે મારવાનો રહેશે. પણ આ ખૂંટા હારે તમારે અલંગનો રસ્સો હાલતો નથી. કારણ કે રસ્સો જે હોય એને વળ આપણે ઉખાડેલા હોય એટલે રસ્સોને ટાઈટ કરીએ એટલે આ ખૂંટો ભાંગી જાય છે. એટલે જો તમારે ટાઈટ રસ્સો કરવાનો હોય તો તમારે
પછી આપણા લાકડાના ખૂંટા અથવા લોખંડના ખૂંટા નાખવા પડે છે અને ઢબકલા પણ તમારે બાંધવા પડે છે. અને જો આ દોરી નાખો તો તમારે આ ખુજલીનો પાઇપ નાખો એટલે બંને વસ્તુ તમને સસ્તી પડવાની છે. અને આ દોરી તમે નાખો તો પણ તમારે સારામાં સારું કામ થશે. પણ જો તમારે ધારો કે તમને રોજડા નથી કંદરતા અને ખાલી ભૂંદરા જ કંદડે છે તો તમે આ ખુજલીની આ જાડી હોટી લેવાની છે. ઓલી પાતળી આપણે સાઈડમાં મૂકી લેવાની નથી. આ હોટી લઈ એના માથે મારી શેઢા ઉપર એના માથે મારી અને ખૂંટાડી દેવાની છે. ત્યાર પછી ડાયરેક્ટ આ રસ્સી તમે બાંધી શકો છો. અને જો તમારે તાર હોય આપણે લોખંડનો તાર તો પણ આ વસ્તુ ભાંગતી નથી અને વળતી નથી. તમે ગમે એટલું હતાણ કરો એટલે માણસ હતાણ કરે પછી ટ્રેક્ટર હતાણ કરાવો ને તો ભાંગી જાય કદાચ, કારણ કે તાર છે એ તૂટવાનો નથી તો કદાચ આ ભાંગી જાય. પણ માણસ જો હતાણ કરે પકડે કરી આપણે પાઇપ હોય એનો તો આને કોઈ તકલીફ પડતી નથી. એટલે તમારે જો ભૂંડને રોકવા માટે મગફળીમાં ભૂંડને રોકવા માટે જો તમારે 2 તાર નીચેના બાંધવાના હોય તો તમારે અલંગની આ ખુજલી લેવાની છે જાડી અને તમારે આ તાર લેવાનો છે. અથવા તો આ જીવન માટે તમારે તાર લેવો હોય તો આ અલંગનો તાર લેવાનો છે. તમારે આવડો આજે આપણે બજારમાં મળે છે આ તાર લેવાનો નથી. આ તાર તમારે બાંધવામાં તો ખૂબ સારો રહેશે પણ બાકી કોઈ ફાયદો થતો નથી. હવે મિત્રો વાત રહી લોખંડના તારની, લોખંડના પાઇપની અને આ પાઇપની. જુઓ મિત્રો, આ આપણે લાકડાનો પાઇપ છે અને હું તમે બધા પહેલેથી યુઝ કરતા આવીએ છીએ. અને આ લોખંડનો પાઇપ છે જે અત્યારે આપણે નમૂના માટે લીધેલો છે. આપણે લોખંડનો પાઇપ મેં શરૂઆતમાં નાખ્યા હતા પણ એમાં આપણને બહુ જામી નહીં, કારણ કે ઢબકલા વારંવાર લોખંડના પાઇપ આરે અને આ વસ્તુ આરે. જો તમને ખૂંટિયા અને રોજડા કંદડતા હોય તો તમારે લોખંડનો પાઇપ નાખવો જોઈએ અને લોખંડના પાઇપ આરે ઢબકલા બાંધી અને તમે અલંગનો રસ્સો નાખી દો એટલે તમારે 5 કે 10 વર્ષ સુધી કોઈ વસ્તુ થતી નથી. જો રોજડા તમારા તારમાં તમારો ઝટકો બંધ હોય અને રોજડા કે ખૂંટિયા તમારા તારમાં ભરાય તો તમારા ઢબકલા ભાંગી જતા હોય છે. બાકી આ લોખંડનો પાઇપ ભાંગતો નથી. બાકી આ તો વર્ષે 2 વર્ષે તમારે ઊંધી લાગી જાય અને નીચે હળી જાય, જમીન પોસી પડી જાય એટલે તમારે આ લાકડાનો પાઇપ છે, લાકડાનો ખૂંટો એ તમારે ભાંગી જતો હોય છે. એટલે મિત્રો જો ખરેખર તમારે દિલથી મહેનત કરવી હોય અને તમને એવું લાગતું હોય કે ભાઈ 5 વર્ષ સુધી મારે શાંતિથી ઘેરે ઝટકો શરૂ કરી અને ઘેરે હુઈ જવું છે તો તમે મિત્રો લોખંડનો પાઇપ નાખી આ લોખંડનો પાઇપ અલંગનો લાવી, આનો અત્યારે 60 રૂપિયાનો ભાવ છે જૂના લોખંડનો. એ જૂના લોખંડના પાતળા પાઇપ લાવી અને તમે નાખી દો ને પછી બાંધી દો ઢબકલા અને એની અંદર અલંગના આપણે આ જે રસ્સો આવે એ જુદો પાડીને રસ્સાનો તાર અલંગનો બાંધી દો એટલે 5 થી 10 વર્ષની મારી ગેરંટી છે કે ઢબકલા બાંધવા સિવાય તમારે બીજો કોઈ ખર્ચો આવતો નથી. એટલે પહેલા નંબરે આપણે આ અલંગનો પાઇપ, અલંગનો રસ્સો અને સારા એવા ઢબકલા રાખશું. અને બીજા નંબરે આપણે જો રાખવું હોય તો બીજા નંબરે આપણે આ વસ્તુ રાખવાની છે કે આ ખુજલીનો જાડો પાઇપ અને રસ્સો અલંગનો જો તમે નાખી દેશો તો તમારે 5 વર્ષ કે 6 વર્ષ તમારે એને હમું જોવા પડવું નથી. 6 વર્ષ પછી કદાચ તમારો ક્યાંય માલઢોર ભરાય કે આપણે હાથે આગતા હોઈએ અને જે કાંઈ નુકસાન થાય એ થતું હોય છે. બાકી આ વસ્તુ હળતી નથી અને અલંગનો રસ્સો પણ હળતો નથી. એટલે આ ઘણા વર્ષ સુધી ચાલે છે. અને પછી જો તમારી પાસે હાવ ઓછો ખર્ચો તમારે કરવો હોય તો તમે મિત્રો આ તમારી વાડીએ જે ખોભા હોય લાકડાના એ ખોભા ખોડી શકો છો. એમાં ઢબકલા બાંધી અને તમે પ્લાસ્ટિકની દોરી નાખી શકો છો. અને જો તમારે પ્લાસ્ટિકની દોરી આરે
જો આ અલંગની ખુશલી નાખી દો તો તમારા સારામાં સારું કામ થાય છે. કારણ કે ઢબકલું આમાં આવતું નથી એટલે ઢબકલું ભાંગે નહીં. અલંગની રસ્સી હોય એટલે એ 5-10 વર્ષ એને કાંટ લાગતો નથી. અલંગની રસ્સીને 5 થી 10 વર્ષ એ રસ્સાને કાંટ ન લાગે. એટલે તમારે આ વસ્તુ જે મજબૂત થાય ભૂંડ માટે એવી એકે વસ્તુ મજબૂત થતી નથી. અને તમારે જ્યારે ઉખાડવા હોય, ધારો કે પડવું તમારે આ પડામાં આ વર્ષે સિંગ કરી, આવતા વર્ષે ઓલા પડામાં સિંગ કરવી છે, તો તમને આ વસ્તુ કાંઈ લાગી જતી હોય છે. ફટાફટ તમે ખેંચી લ્યો અને બીજા પડામાં તમે નાખી શકો. નહીં તમારે ઢબકલું ખોલવાની બળતરા કે કોઈ જાતની ચિંતા રહેતી નથી. એટલે જો તમારે ફક્ત ભૂંડ જ ભગાડવાના હોય તો આ વસ્તુ નાખી અને અલંગનો રસ્તો તમારે બાંધી દેવાનો છે. તો અને તમારો પાવર પણ કપાશે નહીં. જો આપણે લાકડાના ખૂંટા નાખીને ડાયરેક્ટ રસ્તો બાંધી દઈએ અથવા તો કે દોરી બાંધી દઈએ તો આને ભેજ આવે કે કોઈ પણ વસ્તુ હોય તો લોખંડમાં લાકડામાં તમારો પાવર કપાઈ જાય છે અને ઝટકો લાગતો નથી. પણ જો આ ખૂંટો તમે નાખી દો અને ઢબકલા ન બાંધો ને ડાયરેક્ટ આને ગેંઠ વાળી દો તો તમારો રસ્તો મજબૂત થઈ જાય છે. પછી ઢબકલા બાંધવા નથી પડતા અને તમારો પાવર કપાતો નથી. તો મિત્રો તમને લગભગ 99% મેં માહિતી આપવાની કોશિશ કરી છે. અને જો તમને પૂરી માહિતી મળી ગઈ હોય તો સારું. મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય ને તમને સચોટ માહિતી મળી હોય તો તમે આ વિડીયાને શેર કરજો, જેથી કરી ખેડૂને કયું તારપેન કઈ ઝટકો કયો વાપરવો અને એ ઝટકામાં કઈ મટીરિયલ વાપરવું, કયો તાર વાપરવો એ ખબર પડે. અને જેના કારણે મારો ખેડૂત છે એને વધારાનો ખર્ચો દર વર્ષે ખર્ચો કરવો પડે, એ 5 વર્ષ સુધી ખર્ચો કરવો ન પડે અને એને સારામાં સારો ઝટકો મળી શકે, સારામાં સારો પાવર મળી શકે. અને નીલગાય રોજ અને ભૂંડથી અને ખૂંટિયાથી તમારા મોલાતને બસાવી અને તમે તમારી જીવનમાં પ્રગતિ, ખેતીમાં પ્રગતિ કરી શકો. એટલા માટે આ હેતુથી આપણે આ વિડીયો બનાવ્યો છે. અને અમારી ચેનલ ઉપર આવા જ વિડીયો આવતા રહે છે જે ખેડૂતોને ખૂબ ઉપયોગી થાય અને ઓરિજિનલ માહિતી મળી રહે. કારણ કે મિત્રો આપણે એવું નથી બતાવતા આપણા વિડીયોમાં કે જે સારી વસ્તુ હોય એ જ બતાવવાની. તો સારી વસ્તુ તો બધા બતાવે, પણ નબળી વસ્તુ કદાચ તમારી વાડીમાં રહી ગઈ હોય તો એ નબળી વસ્તુને કઈ રીતે સારી કરવી એ અમારા વિડીયોમાં માહિતી આપવામાં આવે છે. એટલે જો તમને ગમ્યો હોય ને આમાં માહિતી મળી હોય અને આ વિશે વધારે માહિતી તમારે જોતી હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો. બાકી તમે લાઈક કરજો. બાજુમાં એક અત્યારે હાઇપનું નવું ફીચર્સ આવ્યું છે તો અમારા વિડીયોને હાઇપમાં પોન્ટ પણ તમે આપજો અને તમે નવા ખેડૂત સુધી અમારા વિડીયોને શેર કરજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળે અને અમે તમને આવા નવા વિડીયો આપી શકીએ. અને થોડી મદદ પણ એક ખેડૂતને મળી જાય કે તમે વિડીયો જોવો એમાં એડવર્ટાઇઝ આવે અને એડવર્ટાઇઝથી થોડી ઇન્કમ અમને પણ મળી રહે. એટલા માટે અમે આ વિડીયો બનાવતા હોઈએ છીએ. અને બીજી વસ્તુ એ હોય છે કે અમારા ખેડૂત સુધી સાચી માહિતી પણ પહોંચી શકે. એટલે અમારે 2 કામ થાય મિત્રો. કોઈ યુટ્યુબમાં કોઈ ભણનો દીકરો એવો નથી કે તમને મદદ કરવા માટે જ વિડીયો બનાવતો હોય. એમાં પોતાનું પેટનું કામ પહેલાં થતું હોય કે પોતાને એને આવકનું જ વિચારવાનું હોય. એને ખેડૂતને ફાયદો થાય કે ન થાય એથી કોઈ મતલબ નથી. એને પોતાનો વિડીયો હાલે છે, મોટી ખોટી વાતો કરી અને પોતાનો વિડીયો હાલે છે અને પૈસા મળે છે એટલું જ જોવાનું હોય છે. અને આપણે મિત્રો 2 વસ્તુ જોઈએ છે, મને ફાયદો થાય અને મને ફાયદો થયો એ મારા ખેડૂતને ફાયદો થાય અને મારા ખેડૂતને મને બેયને ફાયદો થાય એટલે આપણા દેશને ફાયદો થવાનો છે. અને યુટ્યુબમાંથી જે કાંઈ ઇન્કમ થાય એમાંથી મને પણ ફાયદો થવાનો છે. એટલે જો અમારો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને હાઈપ પણ આપજો.